તાજેતરમાં જ દિલીપભાઈ સંઘાણીના માતુશ્રી શાંતાબાનું નિધન થયેલું છે। તેવા સમયે અનેક રાજકીય હસ્તીઓ તેમની મુલાકાતે આવી રહી છે। તેના અનુસંધાને અમરેલી મુકામે આવેલા મુખ્યમંત્રીશ્રીએ દિલીપભાઈ સંઘાણીના માતૃશ્રીના વિદાય અનુસંધાને આશ્વાસન વ્યક્ત કરેલું હતું અને તેઓએ તેમના ઘરે તમામ પરિવાર લોકોને આશ્વાસન આપેલું હતું। માની મમતાને કેમ ભૂલાઈ? દિલીપ સંઘાણીના નિવાસસ્થાને ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે ભાજપ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં સંઘાણી પરિવારને સાંત્વના પાઠવી માતાએ પરિવારની મોટી સંસ્કાર પાઠશાળા છે। તેમની વિદાય એ પરિવાર માટે વસમી હોય છે। માની મમતા કેમ ભૂલી શકાય? તેમ આજે સંઘાણી પરિવારની માતૃશક્તિ આવા દિલીપ સંઘાણીના માતા સ્વર્ગસ્થ શાંતાબાને પુષ્પાંજલિ અર્પતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભાવમય શબ્દોમાં જણાવેલું હતું। ચૂંટણી પ્રચારની વ્યસ્તતા વચ્ચે દિલીપ સંઘાણીના નિવાસસ્થાને પધારેલા મુખ્યમંત્રીએ જણાવેલું હતું કે શાંતાબાએ માત્ર સંઘાણી પરિવારના ઉછેરનું જ નહીં પરંતુ ભાજપના ઉછેરમાં અન્નદાત્રીની મહત્વપૂર્ણ ભૂમિકા અને યોગદાન પણ સમાયેલું છે, જે ભૂલી શકાય તેમ નથી। સંઘાણીના નિવાસસ્થાને મુખ્યમંત્રી સાથે પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપના આગેવાનો પણ ઉપસ્થિત રહેલા હતા। બાદમાં મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા બેંકની શુભેચ્છા મુલાકાત લીધેલી હતી અને તેઓએ સર્વેની મુલાકાત લઈ શુભેચ્છા પાઠવી હતી। કોલેજ में आया तो कॉलेज ने की साथ में बोला मारजो मारो छोकरो यार तो वातावरण केवुं होय ख्याल नहीं आवली बाजू शूटिंग चालू तो मारा खाली शूटिंग चालू हाँ सुनील उभो रही जाए